મેમ, આયુર્વેદમાં કેવા આહારને દરરોજ લઈ શકાય અને ના લઈ શકાય? મગને સદાપથ્ય કહેવામાં આવ્યું છે. દૂધ, ઘી, પરંતુ એ એટું એટલે કે દેશી ગાયનું હોવું જોઈએ. મધ છે, ત્રિફળા, હરડે, આમળા, આ બધું સદાપથ્ય છે એટલે કે દરરોજ લઈ શકાય છે. આના સિવાય પણ સાકર, દાડમ, ઘઉં, લાલ ચોખા, આ બધું નિત્ય સેવનીય એટલે કે આ બધાનો ઉપયોગ દરરોજ કરી શકાય છે. સૌથી વધારે હાનિકારક એટલે કે અયોગ્ય આહાર છે પિષ્ટાન્ન એટલે કે ઝીણો આટો, મેદાની આઇટમ્સ, જેમાં બધી બેકરી આઇટમ્સ એટલે કે પાઉં, બિસ્કિટ, પિઝા, બર્ગર, બ્રેડ, આ બધું જ આવી જાય છે. આ બધું એટલું જ હાનિકારક છે એટલે કે સ્લો પોઈઝન છે. દહીં, અડદ વગેરે ભારે વસ્તુ જે પણ હાનિકારક છે એટલે ન લેવી જોઈએ. એના સિવાય પણ દહીં, અડદ, મિલ્કશેક, હાલના સમયમાં મિલ્કશેક એ ટ્રેન્ડિંગમાં છે, પરંતુ મિલ્કશેક એ એટલું જ હાનિકારક છે. આયુર્વેદમાં તો સાદું નમક અને માંસ ખાવાની પણ હાનિકારક બતાવવામાં આવ્યું છે. એટલે આયુર્વેદમાં આ પ્રમાણે પથ્ય અને અપથ્ય એટલે કે નિત્ય સેવનીય અને અસેવનીય આહારનું વર્ણન કરવામાં આવ્યું છે.